ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે? બોલો. જુનાગઢ મંદિરના સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી એમ બોલ્યા કે જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું છે શું? એ જ છે અહીંયા. જો જુનાગઢના એ સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા હોય કે કલ્યાણ છે બીજું કાંઈ નથી, તો હું પણ તમને એમ કહું કે જેને કલ્યાણ જોતું હોય તો આ રાજકોટ મંદિરના સભા મંડપમાં બીજું છે શું? અહીંયા રોકડા કલ્યાણની વાત છે, ઉદાહરણની વાત નથી હો ભાઈ. હા અરે ભાઈ, વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. તમારે ન ચાલે, અમારે ન ચાલે, પણ પાછું વળવું એ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. વ્યવહાર કરવાનો, એમાં પાછું વળવાનું. હા, સ્વામી કહે છે હજી આગળ. હા, જો એની પહેલા હું એક તમને દ્રષ્ટાંત દઉં. અમારા ગુરુ વડતાલ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ કરતા ત્યારે 7 વર્ષ રોકાણા. ત્યારે સમય એવો હતો, મંદિરના વ્યવહાર બધું, જમવા ખાવાનું બધું, જ્યાં રહેતા ને ત્યાં આસને એક માટલું રાખતા. માટલું શેનું? છાશનું. શેનું માટલું? છાશનું. બાજુમાં 3 કિલોમીટર નરસુંડા ગામ છે. એટલે ભણનારા અમે થોડાક હોય એ રજા આવે, પૂનમની ને આઠમની એમ કંઈક રજા આવે, મહિના 2 રજા આવે, એટલે માટલા અમે લઈને જાય, ત્યાંથી છાશ લઈ આવી. બરાબર, એક વાટકો છાશ લઈ અને એક વાટકો પાણી નાખી દેવાનું. એક વાટકો છાશ લઈ ઉપર છોકરા આશ કરી નાખવાની, એક વાટકો પાણી નાખવાનું. એટલે 15 દિવસ હાલે. 15 દિવસ પાણી નાખતા જાય તેથી 15મા દિવસે છાશ હોય કેવી? પણ ખટાશ હોય ને એટલે હાલે. બરાબર, આવું ગુરુ વાત કરતા એટલે અત્યારે આવું બધું વ્યવહાર હશે બધા. બરાબર, બીજું તમને કહું કે એક ડોલની અંદર 5 લીટર દૂધ હોય. કેટલો? 5 લીટર દૂધ હોય. એમાંથી તમે 1 ગ્લાસ દૂધ લઈ લ્યો અને 1 ગ્લાસ પાણી નાખી દો. ખબર પડે કોઈને? જે આવે બધા એમ જ કરી જાય. ગ્લાસ દૂધ તો ભરી લે ને 1 ગ્લાસ પાણી નાખી દે, પછી છેલ્લે શું રહ્યા? પાણી થઈ જાય ને એમ. હવે મારે યાર દ્રષ્ટાંત દઈને હવે વાત એમ કેવી છે કે જે દિવસ ગુણાતીતાનંદ સ્વામી અને આ વચનામૃતની કથા સ્વામિનારાયણ ભગવાન કરતા હોય, સામે બધા નંદ સંતો બેઠા હોય, બરાબર, બીજી પેઢીમાં એટલું હોય છે, ત્રીજી પેઢીમાં એટલું હોય છે, ચોથી પેઢીમાં એટલું હોય છે, 5મી પેઢીમાં એટલું હોય. અત્યારે તો આપણે 7મી 8મી પેઢી પૂગી કહેવાય. તો ફેર તો પડે. શું કામ? આ કળિયુગ છે એટલે કાળનું જોર હોય, દેશ કાળાદિકનું જોર હોય, અને જે પ્રજા આ કળિયુગમાં જન્મી હોય અને એમાં ઉછરી હોય અને એ મોટી થાય અને એ સાધુના વેશમાં આવે તો એ ઓલા ભાવ તો હોય જ. બરાબર, એક વખત જાજા વર્ષ થઈ ગયા એટલે સાધુ સાધુ મેં કીધું આમ ન કરે, આમ ન રહેવાય, આમ રહે. એટલે એ સાધુ કે હજી તો તમારા સમયમાં એવા આવશે કે તેથી તમે એમ કહો તમને કે આ હારા છે. ઓકે, તેથી અમને હારા આવીશું, અમને હારા તમારે કહેવા પડશે, એવા તો હજી આવશે કે. બરાબર, આ વાત કરીને એને વરસ લગભગ થઈ ગયા 40 જેટલા વરસ. બરાબર, તે સાચું એવું જ દેખાય છે. હા, એટલે થોડો થોડો ફેરફાર થતો જણાય છે. આ આટલે વાત કરી ને હવે હું અહીં વાંચું. હજી કીધું અમારા ગુરુ કહેતા કે નારાયણદાસ સ્વામી, જુનાગઢ મંદિરના મોટા સમર્થ સંત નારાયણદાસ સ્વામી એને જામનગરમાં વાત કરી.
બરાબર. એ કે એક દિવસ એવો હતો કોની સાથે અમે બેસતા, આજે કોની સાથે બેસીએ છીએ કે નારાયણદાસ સ્વામી મોટા મોટા સંતો સાથે બેઠા છે, અને પછી અવસ્થા થાય ને પાછલી પેઢી બીજી આવે ને કે પેલા આવા મોટા સદગુરુ ભેગા બેસતા, અને આજે કેની ભેગા બેઠા શીખીએ. પછી અમારા ગુરુએ વાત કરી અને એ એમ કહેતા કે અમે મોટા મોટા સદગુરુ હારે બેસતા, આજે અમે તમારા ભેગા બેઠા શીખીએ. બરાબર. તે અમારે એવું અમારા ગુરુ પુરાણી સ્વામી, જોગી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, મુગટ સ્વામી એવા મોટા મોટા સંતો સાથે બેસતા, અને આજે અમે તમારા ભેગા બેઠા છે. હા, મોટા મોટા સંતો સાથે. હા, એવા મોટા મોટા સંતોના દર્શન કર્યા હોય સંપ્રદાય સત્સંગમાં એવા તો ઘણા બધા સંતો, એ બધું લિસ્ટ લાંબુ નથી કરવું. હવે સ્વામી એમ કહે છે કે મહારાજની વાસે કચેરી એકાંતિકની હતી તે તો ઉઠી ગઈ. મહારાજની વાસે એટલે મહારાજ ધામમાં પધાર્યા ત્યાર પછી એકાંતિકની કચેરી હતી તે ઉઠી ગઈ. હા, બરાબર. અને હા, તે તો ઉઠી ગઈ છે ને, જો ને ઉઠી ગઈ છે ને જાય છે ને, આ તો જ્યાં સુધી આવા સંત ને 10-20 હજાર સારા હરિભક્તો છે ત્યાં સુધી વચનામૃતના વચન, ધર્મામૃતના વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ 4 એકાંતિક ધર્મ રહેશે. શું કીધું? ફરીને સાંભળો. એકાંતિકની કચેરી તો કે ઉઠી ગઈ છે, મહારાજ પછી નથી. બરાબર. છતાંય સ્વામી એમ કહેશે કે એકાંતિક કચેરી તો ઉઠી ગઈ છે ને જાય છે, પાછી ઉઠતી જાય છે ને. આ તો હવે સ્વામી કહે આ તો જ્યાં સુધી આવા સંત, સ્વામી પોતાના ઉદ્દેશ કહે છે આવા સંત ને 10-20 હજાર હરિભક્તો ત્યાં સુધી વચનામૃતના વચન અને ધર્મામૃતના વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહિમાએ સહિત ભગવાનની ભક્તિ એ 4 એકાંતિક ધર્મ રહેશે. આવા સાધુ છે અને કેટલા કીધા? 10-20 હજાર હરિભક્તો. પણ જો સ્વામી એમ કીધું, પણ મારે એમ કેવું તો હું કહી શકું ખરા કે ભલે આ કળિયુગનો થોડો પવન ઝાંખું અને ઝાંખું વાતો બધું થતો કરે કળિયુગના પવનથી, પણ હું એમ કહું કે આજથી 20-25 વર્ષ પહેલાં સત્સંગમાં જે જુવાર હતો એના કરતાં મને અત્યારે સારો દેખાય છે. એના કરતાં અત્યારે સારો દેખાય છે હરિભક્તોમાં, સાધુઓમાં, બેમાં. હા, જુવાર એટલે ઉત્સાહ, ઉમંગ, ધર્મ, નિયમ, ભક્તિ બધું. આજ સવારે સુરતથી સંતો આવ્યા હતા, પછી ઓફિસમાં બેઠા હતા, પછી કે સુરતમાં આટલા મંડળ છે એને ગણાવ્યા. સુરતમાં આટલા મંડળ છે, કેટલા ઘણા બધા કીધા ને, કંઈક 20-30-40 મંડળ કીધા. બરાબર. પણ છતાંય એકાબીજાને કોઈ પગ ખેંચવાનું, તાણ ખેંચવાનું નહીં કે તમે અમારા ભેગા આવતા ને ઓલા કે આવો તમે ખેંચી લો, આમાંથી 2 ખેંચી લેવાનું, આમાંથી 2 ખેંચી લેવાનું, કોઈ નહીં. સૌ બધા હંપી માનો કે આ મંદિરનો ઉત્સવ છે તો એ બધા જાય, આ બાજુના મંદિરનો ઉત્સવ છે ને આમંત્રણ હોય બધા જાય, ઓલા મંદિરનો ઉત્સવને આમંત્રણ હોય તો બધા જાય પાછા. પણ એકાબીજાને કોઈને ખેંચાતા નહીં કેવો. આજે સવારે જ સંતોએ વાત કરી, એ વાત સારી કહેવાય, સાચી કહેવાય. ન કે જો અમારા ગુરુ છે ને આવા થોડાક મોટા છે, તું ત્યાં ક્યાં ભરાઈ ગયો છો, આવતો ને અમારા ગુરુ પાસે. આ ખેંચાતા કરી કહેવાય, પણ આવું કોઈ બોલતા નથી. એટલે અહીંયા કીધું 10-20 હજાર, તો આપણે 10-20 ને બદલે આપણે થોડોક આંકડો મોટો કરી નાખવાનો. હરિભક્તોનો સમુદાય આજે સત્સંગમાં બહુ સારો છે. હું તમને એક જ કહું કે પેલા છે ને ચોટલીવાળા હરિભગત બહુ ઓછા દેખાતા. બરાબર. અત્યારે ચોટલીવાળા હરિભગત ઘણા બધા. હજી બીજી એક વાત તમને કીધું કે આ મંદિરમાં જે કાયમ જૂનાથી આવતા છે, જૂના આ મંદિરમાં, રાજકોટ મંદિરમાં, આજથી વર્ષો પહેલાં તે દિવસે કેટલી સંખ્યા હતી અને આજે કેટલી સંખ્યા છે. એકાદશી હોય, હરિજયંતિ હોય, પૂનમ હોય, તેથી સવારે સાંજે આરતીમાં છે ને આમ થાળીનો ઘા કરો ને તો થાળી ક્યાંય નીચે ન પડે, હમ નીકળી જાય એમ. એટલી ગીરદી હોય. હા, એટલે સત્સંગનો જુવાળ વધતો જાય છે એમ કહેવાનું છે.
હા, અને સમાજમાં વિરોધ થતો હોય ને તો આપણો સત્સંગ તો વૃદ્ધિ પામે છે, ભાદરવાના ભીંડાની જેમ. પાછું ભીંડો તો સુકાઈ જાય. હવે એવું નથી પાછું. હા, ભાદરવાનો ભીંડો વધે ખરો તો પાછો સુકાઈ જાય. જ્યારે આ સત્સંગ વધે છે એની જેમ, પણ પાછો સુકાય એવું નથી. આ ભીંડો જુદો છે. હા, એટલે સ્વામી કહે છે એકાંતિક ધર્મ રહેશે અને પછી તો શિક્ષાપત્રી પડશે. માટે આપણે તો હમણાં જ સાધી લેવું ને બ્રાહ્મણને લોટ માગી બાટી શેકી પણ આ સમાગમ કરવા જેવું છે. બ્રાહ્મણને કદાચ ન હોય રે તો લોટ માગી આવવાનો, એને માગવાનો ધર્મ છે. બરાબર, લોટ માગી અને બાટી ભાખરી જે કઈ બનાવી અને પછી આ સમાગમ કરવો એ હવે નવરા થયા. તે ભૂતના વાસણાની પેઠે મનને સેવામાં જોડી દેવું. હવે નવરા થયા ને, બરાબર, તો ભૂતના વાસણાની પેઠે, ભૂતના વાસણા ખબર છે કે વાત કરું? ખબર છે બધાને? ભૂતનો વાસણો, હાલો ખબર છે. હા, ચડ્યું ચાલો, એટલે આપણે એ વાત નથી કરવી. મનને સેવામાં જોડી દેવું, વિષયમાં સંકોચ કરવો, વિષયમાં સંકોચ કરવો. જે કઈ સારું ખાવાનું જોવાનું બધું મળતું હોય ને થોડુંક ઓછું કરવું, એ સંકોચ. વિહિત ભોગ સંકોચ એમ કીધું. હા, હવે સમજો કે આ શિયાળો છે અને ઘરાવ ક્યાંક સારી રીતે પવિત્ર પણ શુદ્ધ રીતે કોઈ આઈસ્ક્રીમ બનાવ્યું હોય અને પછી એના જે ગ્લાસ પ્યાલા વાટકા જે કંઈ હોય એ વેચાતું હોય, તમે લ્યો મનો લેવા તો કોઈ 2 પૂગે, કોઈ 4 પૂગે, કોઈ 5 પૂગે. તો આપણે પછી 60 સુધી ન પૂગવું, 2 ઓછા રાખવા. ઓછો વિષય ભોગવા કહેવાય. આ તો બીજું શું કેવું છે યાર? પછી શરબત હોય, હજુ આ શરબત એ હોતી હોય, આ પવિત્ર બનાવ્યું હોય અને કાલો ભાઈ તમારે ઘરે બધા હરિભક્તો રાખ્યું છે, લસ્સી હોય, શરબત હોય, જ્યુસ હોય કંઈક, તો પછી જેટલું આપે એટલું બધું ન લઈ લો. પછી એમ કે ના આટલું ઘણું 2 ગ્લાસ ઓછા રાખવાના. એ 5 ગ્લાસ આપતા હોય તો 3 પીવા. આ વિહિત ભોગ લ્યો. એટલે સ્વામી કહે છે કે વિષય જેટલા આવે એટલા ભોગવવા નહીં, થોડાક ઓછા રાખવા. સમજા? હા, સંકોચ કરવો. અને જો એમ નહીં થાય તો નિયમ નહીં રહે, શેર એક ખાવું. હાલે જો હવે કંટ્રોલ આવ્યો. પેલું શું કે કંટ્રોલ ભાવની દુકાન હોય ને, શું કે હા ઓલી જવા દે, નથી યાદ કરું, મને વાત યાદ કરતા વાર લાગશે. ઓલું બધાને કૂપન ઉપર અનાજ આપે શું કે રાત રેશન એમાં બધું માપમાં જ આપે ને, જોખી ને. એમ સામે અત્યારે જોખી વાત કરે છે. સાંભળજો, જો શું કીધું કે શેર એક ખાવું. કેટલું શેર? એક શેરમાં કેટલું આવે? કેટલા ગ્રામ આવે? 500 ગ્રામ નો આવે, 250 ગ્રામ આવે ને. 250 ગ્રામ તો ઘણું થઈ ગયું. સ્વામી કે શેર એક ખાવું. સુધા તો 1.5 શેર ખાવું, પણ 2 શેર લગી તો ન જ પૂગવો. એટલે 500 ગ્રામે પૂગવું નહીં એમ કે છે. હા, ભલે 450 થાય તો વાંધો નહીં. હું સામે કંટ્રોલ મૂકી દીધો છે. હા, શેર એક ખાવું, સુધા એટલે બહુ વધુમાં વધુ તો 1.5 શેર ખાવું, પણ 2 શેર લગી તો પૂગવું નહીં. ને જાજુ સૂવું નહીં. કેમ છે? સૂતે અન્ન પછી ઇન્દ્રિયો બળવાન થાય, તે માટે સંકોચ રાખવો. બહુ હું નહીં. હા, એ 12 વાગે ઠાકોર જમા લીધા, 5 વાગે કથામાં જવાનું છે ને, તો આપણે 4:30 સુધી, 12 ને 4, 4:30 સુધી. આટલું બધું ખેંચવું નહીં. હા, કાંઈ કામકાજ ન હોય તો વચનામૃત લઈને બે, વચનામૃત ન ફાવતું હોય તો ભાઈ માળા લઈને બે, માળા લઈને કાંઈ ન હોય તો ભાઈ બીજું કંઈક ધાર્મિક લઈને કંઈક તમે કરો. હા, પણ ખેંચી નહીં લેવાની 3-4 કલાક સુધી. ને હેસિયામાં કોઈ ખેંચનારા, પણ મારને પૂછવું નથી પહેલે. જો લ્યો ઊંચો હાથ કર્યો, જો હજી. હા, જોઈજો છે ને, શૂરવીર કહેવાય એને. હા, એને શું કહેવાય? શૂરવીર કહેવાય. હા, હવે સાંભળો. અને સ્વામી કે એક દિવસ મહારાજે મને કહ્યું હતું છે, ધર્મપુરમાં રઘુવીરજી જેવા કોઈ નથી,
તે વાત સાચી. કેમ છે એની વેણી કે સ્થિતિ એ ક્યાંય ન મળે હો. ને ત્યાગની છટા એટલે ત્યાગની ખુમારી હો. હા, ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી. એવા હવે નહીં થાય. કદી મહારાજ મોકલે તો વાત જુદી છે કે કદી મહારાજ મોકલે તેની વાત નહીં. રઘુવીરજી મહારાજ બરાબર ધર્મકુળમાં નામ કહેવાય ગયું. હા હા, આવી વાત છે. અને આ જે સ્વામિનારાયણ, હવે સાંભળજો, આ જે સ્વામિનારાયણ તેને જે કોઈ કચવાવશે કે રૂખમાં નહીં રહે તેનું તો બહુ ભૂંડું થશે હો. એટલે કે મર્યાદામાં નહીં રહે. સ્વામિનારાયણને કોઈ કોચવશે અને મર્યાદામાં નહીં રહે તો સ્વામી કે તેનું તો બહુ ભૂંડું થશે હો. ને કાંઈ નશો થઈ જશે. એટલે કચવાવવા નહીં, સ્વામિનારાયણને કચવાવવા નહીં. તમે કોઈ સ્વામિનારાયણ કચવાવો છો? મર્યાદામાં ન રહ્યો, નિયમ ધર્મ ન પાડો, આજ્ઞા ન પાડો, એટલે સ્વામિનારાયણને કચવાયા કહેવાય. આપણે માટે કચવાય એટલે કુરાજી કર્યા. માટે સ્વામિનારાયણ ભગવાનને કુરાજી કરવા નહીં. તો રાજી થાય. કુરાજી ન કરો એટલે એક તો હોય રાજી થાય કુરાજી. આજ્ઞામાં રહ્યો, ભજન કરો એટલે રાજી ને રેડ. આજ્ઞા અને ભજન આ બે મુખ્ય વાત છે. જય સ્વામિનારાયણ. લ્યો.